જવાનું હતું લે. મારી સિરિયલ એવી આવતી હતી ને, આજ તો મજા આવી હતી સિરિયલ જોવામાં. વઈ ગઈ લાઈટ રોયાની. પેલા એ રિશ્તા કેવી મસ્તીની આવતી હતી નહીં? નાયરા ને કાર્તિક હતા ને ત્યારે બહુ મસ્તીની આવતી. હવે તો કઈ નથી મજા આવતી. આ સિરિયલમાં હા બધું બગાડ નાખ્યું. એ બે જીવતા હતા ને ત્યારે તો એવું મસ્તીની આવતી હતી, મને તો એવી મજા આવતી હતી. ये रिश्ता क्या कहलाता है, ये रिश्ता क्या कहलाता है. 12 વાગવા આવ્યા. શું કરે બે માં દીકરી? દેખાતી નથી. રૂમમાં બેઠી હોય છે નહીં? માં દીકરીની વાતો હોય ને, આપણી આ થોડી વાતો કરે. એ બેની પર્સનલ વાતો હોય. ખુસુર 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 ખુસુર. મમ્મીને ફોન કરું, શું કરતા હશે? જિંદગી વાવ જમવાનું બની ગયું? ના મમ્મી, હજી નથી બન્યું હો. મેં કીધું હાલો હવે બનાવવા જાવ. હા તઈ સારું લે. હું આવી હતી રસોડામાં, તમે તમારી મમ્મી એ વાતો કરતા હતા. એવી પર્સનલ વાતો હતી. મને બધું સંભળાતું હતું હો. ચિંકી વહુ હાંભળી કે છે વાતો મારી મમ્મીની? ભાંડો ફૂટી ગયો લે. કાઈ નહીં મમ્મી, કીધું મમ્મી એ વાત નથી કરી તો કાઈ નહીં, બસ એમ જ વાત કરતી હતી. હું એમ કહેતી હતી મારા હાઉ મારા નણંદ આવ્યા છે ને તે મને થાવ નિરાશ થઈ ગઈ છે. ઘરે હોય તો કાંઈ કામ કરાવે ને હું થાકી ન જાઉં ને એમ કહેતી હતી મમ્મી હું. હા ઓ, એ તો મને બધું સંભળાતું હતું તમે કેમ કહેતા હતા. ઓ મને કાંઈ લપ્પા લગાડવાની તમારે જરૂર નથી જિંદગી બહુ. મારામાં તો જો 100% મગજ છે. કેટલા ટકા? 100%. અમે તમારા કરતા દિવાળી વધારે જોઈ છે. એ હા મુકેશ, આવું છું હો. હા મમ્મી હાલો હું જાઉં છું, મુકેશ મને બોલાવે છે. એક વાત, બધી વાત મુકેશને કહું આની, કે આ શું બુરાઈ કરે છે ને પાછળથી. મારું ને ગીતાનું શું કહેતી હતી ને એની માને બધુંય કવાય મુકેશને. જો મૂકું નહીં આને, વારો તો કઢવીને જ રહું. મુકેશ બટા કોઈ ગયો છો? હા મમ્મી બોલો ને. બોલો શું કામ હતું? કાંઈ નહીં બટા, ઘરે વહી જાઉં હવે. મને એવું થાય છે કે હવે બહુ રોકાણી. ઘરે વહી જાઉં તો હવે તને સારું છે, હવે વહી જાઉં. કાં પણ મમ્મી તમે આવા મોઢું આવી રીતે છે? કાં શું થયું તમને? કાં વળી ઘરે જવાનું કયો છો? રહ્યો ને, આ ઘર કહેવાય તમારું. અહીંયા શું છે? તમારો છોકરો અહીંયા છે, તમારે અહીંયા રહેવાનું હોય. ના બટા, આપણે ઘરે હારા. આપણે દીકરા ને વહુની વચ્ચે ન અવાય ને. એકલા હારા, દૂર રહીને એમાં જ ભલાઈ છે. નજીક રહેવામાં આવું જ છે. દીકરા અને વહુ સુખી હોય તો આપણે મા બાપને તો શું જોવે બીજું તો. ના મમ્મી તમારે કાંઈ જવાનું થતું નથી. હજી તમારે રોકાવાનું છે. મને પાટો નીકળી જાય પછી તમારે જવાનું છે. રોકાવો. આ તમારું જ ઘર છે. તમારે જેમ રહેવું હોય એમ રહ્યો. એ ઘર નથી તમારું, તમારું ઘર આ છે. તમારે અહીંયા જ રહેવાનું છે. હું કહું છું ને, તમારે નથી જવાનું થતું. ના બટા તું જીદ કર માં, મને જવા દે. મારે હવે નથી રોકાવું, મારું મન નથી લાગતું અહીંયા. તમે બે સુખી રહ્યો એમ જ મારી ખુશી છે. હવે હું જાઉં છું. ગીતાને ભલે રહેવું હોય તો રે, હું જવા દઉં છું. મને કહી જે કોકને મને બસ સ્ટેન્ડે મૂકી જાય. તાર પપ્પા અહીંયાથી મને લઈ જઈશે બસ સ્ટેન્ડે. ઉતારી જઈશે ને અહીંયાથી લઈ જઈશે મને. હું વહી જાઉં છું હવે. હાલો ઠેલો ભરી લઉં. તમે મને કયો તમને શું થયું? પેલા કાંઈ થયું તમને? કોઈએ કાંઈ કીધું? જિંદગીએ કાંઈ કીધું? મેં કાંઈ કીધું? ગીતાએ કાંઈ કીધું? શું થયું તમને પેલા? મને કયો પછી તમને જવા દઈશ. ત્યાં લગી નહીં જવા દઉં. મને કયો પેલા તમે. કાંઈ નહીં બટા, જિંદગી રે ને ફોનમાં વાતો કરતી હતી અને મમ્મી આવી રે મારું એવું કહેતી હતી કે આવી છે તો હવે જવાનું નામ લઈ લઈએ. તો મેં કીધું હાલો હવે વહી જાવ. હવે બહુ નો આપણે આંખે થવાય. દીકરાના બહુના ઘરમાં ડખા ન કરાવાય. આત્મા તને કેવું નહોતું પણ તું પરાયણે કેસ ને એટલે હું તને કહું છું, નકર તો ન કહું. જિંદગી આ હું શું સાંભળું છું? તું આવું કહેતી હતી મમ્મીને કે કેદું ના આવ્યા છે જવાનું નામ નહીં લઈએ? ના મુકેશ, હું તો કાંઈ આવું નથી કહેતી. મમ્મીને ખોટું સંભળાઈ ગયું હોય છે. આવું નથી કહેતી હું. હું તો એમ કહેતી હતી કે મમ્મી ગીતાબેન આવ્યા છે ને તો હારું મને ટેકો દેવડાવે થોડું કામમાં. એવું કહેતી હતી. હું એમ નથી કહેતી મમ્મીને. હું ન કહું મમ્મીને આવું મુકેશ. તો મમ્મી શું કામ એમ કે? મમ્મી થોડી ખોટું બોલતા હોય. કંઈક સાંભળવું હોય મમ્મીએ તો જ કહેતા હોય ને. એમનામ થોડી ને કે મમ્મી રોવે છે. જો હવે મમ્મી કે મારે ઘરે વહી જવું છે, કે જિંદગીને મને નથી ગમતું કે હું અહીં રહું છું એટલે. એવું કીધું તું તે તું મને સાચું કહી દે. પણ મેં નતું કીધું મુકેશ એવું.
માં હું જાઉં છું. મુકેશ બેટા રેવા દે ને, હવે શું કામ લપ કરેસ? મને નો ગમે, જો તું રેવા દે, બસ મારી વાત સાંભળ તું. મારું આટલું માઈન તું ડખા કરમાં વધારે. જિંદગી મમ્મીને સોરી કહે ને મમ્મીને માફી માંગ. મમ્મી મોટા છે અને મમ્મીનું આ ઘર છે, એને જેટલા દી રહેવું હોય છે ને એટલા દી રહેશે. તે કીધું હોય કે ન કીધું, મારે હવે કંઈ આમાં લાંબુ કરવાનું થતું નથી. અને મને હવે ખબર પડી અને મને ક્યારે હમણાનું કે તે મમ્મી વિશે આવું કીધું તું, તો પછી તું કોણ અને હું કોણ? સમજાઈ ગયું તને? મમ્મી પાસે માફી માંગી લે. મમ્મી મોટા રોવે ને એ ન સારું લાગે. જો સોરી મમ્મી, તમને ખોટું લાગ્યું હોય તો, પણ મેં એવું નતું કીધું. સાચે તમને એવું લાગ્યું હોય છે, હું એવું કહેતી હતી, હું બીજું કહેતી હતી ને તમને બીજું સંભળાણું હોય છે. સોરી મમ્મી. ના ના, એમાં સોરી બોરી શું હોય? અમે ગઈઢા છીએ, ગઈઢાને શું હોય? ગઈઢાને બધા હાલતા જાય ને ધક્કું દેતા જાય. કઈ સા ડોહી જલ્દી મરી જાય સારું, બીજું શું હોય? ગઈઢાને તો ગઈઢા કેમ તો કોઈને ગમે જ છે. જિંદગી મને નહોતું લાગતું હો તું કોઈ દી આવું કર. તું બોલી હોય તો જ મમ્મી કહે, નકર ન કહે મમ્મી આવી રીતે. મમ્મી ખોટું ન બોલે. બોલી હતી કે નથી બોલી, સાચે સાચું મને કહી દે. મને દિલમાં દુખી ગયું જિંદગી. ભલે બાજે હવે બે વારો કાઢવો ને લે કુતરી. મને ગાયરું દેતી હતી, મને પેતકીને મને જાડી મને પેટાડી કહેતી હતી. હવે જો બાજો તમે બે. ભલે નો મુકેશ મારો બોલે નહીં આઈ રે. મુકેશ મારા ઉપર તો વિશ્વાસ કરો, તો મારે આમ આવું કરો છો? હાવ તમને જરાય નથી મારા ઉપર વિશ્વાસ. હું બોલી હોય કે ન બોલી હોય, તમને એવું લાગે છે હું આવું બોલી હોય? મારે હવે કાંઈ નથી કેવું જિંદગી. રહેવા દેનો મન તું હુવા દે મગજમારી કરમાં. એક તો અહીં ખાટલામાં પડ્યો કંટાળી જાઉં છું અને આ બધી લપું. માં થોડાક દી આવ્યા હોય ને થોડાક દી તો હાચવી લે. ક્યાં અહીંયા આપણા ભેગા રોજ રહેવાના છે? આવું ન બોલાય. જીવ હોય હવે તું બોલી હોય કે ન બોલ્યો, મારે કાંઈ મગજમારી કરવી નથી. અને તું મને શાંતિથી થોડીક વાર હુવા દે. તું જા બાઈને, તાર જે કામ હોય ને તું કર. મને તું બોલાયમાં મગજમારી કરમાં મારી અરે. તું જા અહીંથી રૂમમાંથી. મીઠા વારો કઈડવો રે, વારો કઈડવો રે, વારો કઈડવો રે. બચ્ચું એ હું તારી હાવ છું. હાવ શું છું? હાવ. એ બધુંય મને ખબર હોય કેવી રીતે હાલવાનું ને શું કરવાનું. ઓ માથી જરાય મોટું થાવ નહીં. ઓને મારી દીકરી, મારી લાડુડી આવી જ રીતે વારો કઢવીશ. બહુ જો પકટાઈ કરી તો ક્યાંય નહીં મૂકું, તને ઘર ભેગીની હું કરી દઈશ. મારી દીકરી લે મને જાડી કહેતી હતી. મારું જાડા પણ તને માથે પડશે. હવે જો હું હવે તો તને હેરાન જ કરી નાખું. નવું વસ્તુ તને બનાવડાવો. હવે જો આ નથી ખાવ, આ નથી ખાવ, એવું જ કરું. મુકેશ તો મારો જ સાંભળવાનો છે. હવે તું જોઈ લે ને, મારી બુરાઈ કરી ને એટલે તું જો કંટાળી જવાની છો મારાથી. સમજી લેજે એટલું. મમ્મી શું બનાવ જમવામાં? શું ખાવ? તમે જે ખાવ એ બનાવી દો. મારે તો કાંઈ ખાવાની ઈચ્છા નથી. આ ફ્રૂટ ખાઈ લઈશ ને એમાં જ પેટ ભરાઈ જઈશ. મારે તને કાંઈ મહેનત વધારે નથી કરાવી. તારે તમારા લોકોને જે ખાવું હોય ને એ બનાવી લે. મારે હાટું કાંઈ ન બનાવતી હો. મહેનતમાં નથી કરાવી કાંઈ તને. ના મમ્મી એમાં શું હોય? તમે કયો તમારે શું ખાવશે એ જ બનાવી. સાહેબ તો તમે જે કયો ને એ બનાવી દો. બોલો તમારે શું ખાવશે? તાર જે ઈચ્છા હોય ને એ તું બનાવી નાખી, હું ખાઈ લઈશ. બહુ એવું હોય ને તો પછી મેથીનું શાક કરી નાખજે, થોડીક બટેકાની ચિપ્સ કરી નાખજે અને ખીચડી કરી નાખજે. અને ઓલી કઢી નથી આવતી પકોડાવાળી, એ પકોડાવાળી કઢી કરી નાખજે. અને બીજું કાંઈ તારે એવી નવરાઈ જેવું હોય ને તો સેવ શેકી નાખજે, ત્યારે સેવૈયા જેવું દૂધવાળી બનાવી નાખજે. બીજું તો બધું હાલશે, તાર જે ઈચ્છા હોય બનાવી નાખજે. સારું મમ્મી કાંઈ વાંધો નહીં, હાલો તો હું બનાવી નાખું. આટલું બધું બનાવતા મારે વાર તો લાગશે ને, કેટલો ટાઈમ જોઈશે. હાલો હું જાઉં છું તો. કામવાલી નહીં આઈ, કામવાલી નહીં આઈ. આહા टमाटर बड़े मज़ेदार, आहा टमाटर बड़े मज़ेदार. चलो बच्चों लग जाओ काम पे. કરી લે દીકરા કામ, કરી લે હો મારી જિંદગી વાવ. હવે તો તું જો, હવે ખાવામાં હું કાંઈક ને કાંઈક ભૂલ કાઢીશ. આ મને નથી ભાવતું, આ મને નથી ભાવતું. કર ને બધું કર તું કામ.